પાલીતાણાના સર્વોદય સોસાયટીમાં ગઈકાલે એક મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ભગીરથસિંહ સરવૈયા નામના યુવકનો મૃતદેહ મળ્યો હતો, જેમાં ગળાના ભાગે નિશાન સહિત જોવા મળ્યું હતું, જે લઈને પોલીસ દ્વારા તપાસ કરતા તેના મોટા ભાઈએ હત્યારો નીકળ્યો। મોટા ભાઈએ સામાન્ય બોલાચાલીમાં નાના ભાઈ સાથે મારામારી કરી ગળું દબાવી નાના ભાઈની હત્યા કરી નાખી હતી। હત્યા કર્યા બાદ નાના ભાઈનો મોબાઈલ પાણીના ટાંકામાં નાખી દઈને અંતિમ સંસ્કાર કરવાનું પણ વિચારી લીધું હતું, પરંતુ કર્યા ન હતા અને પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોતે જ ફસાઈ ગયો અને હત્યા કર્યાનું કબૂલ કર્યું છે। ગતરોજ તારીખ 18/3/2025ના રોજ પાલીતાણા સર્વોદય સોસાયટી ખાતે હત્યાનો બનાવ બનવા પામેલ હતો। આ બનાવની વિગત જોઈએ તો સદરુ કામે મરણ જનાર ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ તથા તેમના સગા ભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ એ બંને ભાઈઓ વચ્ચે એમના ફાધરના દેહાંત બાદથી પ્રોપર્ટી અથવા તો મિલકત બાબતે મનદુખ હતું, જે બાબતે મયુરસિંહ બટુકસિંહ ગોહિલ દ્વારા સદરુ કામના મરણ જનાર અને એમના સગા ભાઈ ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલને એમના ઘરે જઈ સૌપ્રથમ તો તેમના માથાના ભાગે ઈજા પહોંચાડી, ત્યારબાદ તેઓની છાતી પર બેસી તેમનું ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવેલ હતી। આ હત્યામાં કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો? હાલની તપાસને જોતા આમાં કોઈ હથિયાર વપરાયું નથી, પરંતુ તેઓ દ્વારા હાથેથી ગળું દબાવીને તેમની મૃત્યુ નિપજાવેલ હોય તેવું હાલ પ્રસ્થાપિત થઈ રહ્યું છે। સાહેબ, ખુદ પોલીસ ફરિયાદી બની છે। આ જે આખો જે બનાવ બન્યો છે એમાં મરણ જનાર છે તેમના જે બ્લડ રિલેશનમાં જે એમના જે કુટુંબીજનો છે એમાંથી કોઈ પણ આ બાબતે ફરિયાદ દાખલ કરવા માટે આગળ આવેલા હતા અને આ બાબતે આ જે સદર ગુનો છે એમાં કન્વિક્શન લાવવા માટે અને આ જે તપાસ છે એને તટસ્થ રીતે અને એમને ન્યાય અપાવવાના હેતુથી પોલીસે પોતે ફરિયાદી બની છે। સાહેબ, એફઆઈઆરમાં પણ એવું લખવામાં આવ્યું છે કે જે મૃત્યુ પામનાર છે એમનો ભાઈ મયુરસિંહ ટીઆરબીનો જે જવાન છે તે પોલીસને જાણ કર્યા વગર અંતિમ ક્રિયા પણ કરી નાખવામાં આવતા, પણ એમને જ પોલીસને જાણ કરી, શું કહેશો? સદરુ બનાવની વિગત જોઈએ તો ગતરોજ 18/3/2025ના રોજ જ્યારે પોલીસને શંકાસ્પદ હાલતમાં મૃતકની લાશ મળી ત્યારે આ બાબતે સૌપ્રથમ જાણકારી છે આ કામના આરોપી અને એમના સગાભાઈ મયુરસિંહ દ્વારા પોલીસને કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા આ બાબતે ગહન તપાસ કરતા અંતે પોલીસ તપાસમાં ખ્યાલ આવેલ કે આ બાબતે ખરેખર આ અકસ્માત મોત નથી, પરંતુ આમાં હત્યા કરીને એમનું મૃત્યુ નિપજવામાં આવેલું છે, જેથી કરીને પોલીસે આમાં હત્યાનો ગુનો દાખલ કરેલ છે। સદરુ બાબતે બીએનએસની કલમ 103(1) તથા 115(2) મુજબની ફરિયાદ છે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી છે।